નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયંક પટેલ વિદ્યાશાળાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફંક્શનમાં ટોટલ ભાગ ભણ્યા, બરાબર. એમાં હવે આપણે સૌથી મેઇન ભાગ આયા એટલે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન્સ, બરાબર. એમાં પહેલા આપણે સ્ટાર્ટ કર્યું હતું કે છે એક ફંક્શનથી કે જ્યારે પર્સન હોય ડિસ્ક્રાઇબ અ પર્સન, હું અને હુઝ હોય, જ્યારે અલ્ટરનેટિવ હોય ત્યારે આઈધર ઓર નાઈધર નોર હોય, બરાબર. એનાથી પણ આગળ જ્યારે કોઈ એવી વસ્તુ હોય છે કે જ્યારે વિથ વ્યુ ટુ પ્લસ આઈએનજી હોય, ઇન ઓર્ડર ટુ પ્લસ V1 હોય, ત્યારે કહેવાય ને કે આખો એક ભાગ જે પર્પસના લીધે થતો હોય છે. હવે આપણે એક એવું ફંક્શન ભણવાના છીએ કે જે સૌથી શોર્ટકટ વાળું ફંક્શન છે. એમાં કેવું, એમાં સપોઝ કે લખેલું હોય કે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન્સ, બરાબર. એમાં કેવું કે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન્સ હોય, આસ્કિંગ અબાઉટ ટાઈમ્સ હોય છે. તો એમાં જનરલી બે વસ્તુ જોવામાં આવતી હોય છે. આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન્સ હોય એટલે એક જ વસ્તુ આવતી હોય છે, હાઉ લોંગ. એનાથી પણ આગળ નંબર હોય ને એટલે બે જ વસ્તુ આવે, કાં તો હાઉ મેની કાં તો હાઉ મચ. મેની અને મચમાં સૌથી વધારે ડિફરન્સ છે. મેની, હાઉ મેની એટલે શું? તો હાઉ મેની એટલે જે ગણી શકાય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે વસ્તુ ગણી શકાય છે એમાં હાઉ મેની આવે છે. પણ જ્યારે જે વસ્તુ છે જે ગણી શકાતું નથી એમાં હાઉ મચ આવે છે. કઈ રીતે? જેમ કે there are 2 boys in our classroom, તો હાઉ મેની બોયઝ ઇન અવર ક્લાસરૂમ્સ, બરાબર. તો જુઓ હાઉ મેની આવ્યું, બટ એવું લખેલું હોય કે આઈ કેન ગીવ અ સુગર, તો હાઉ મચ યુ ગીવ મી અ સુગર. હાઉ મચ, જે વસ્તુ ગણી ન શકાય એમાં હાઉ મચનો ઉપયોગ થાય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ જેનો ફંક્શન્સ છે એમાં થ્રુ પેન આઈ એમ નોટ અવેલેબલ ફોર સમ ડેઝ, બરાબર. આપણે તો એટલું જ જોવાનું કે ફકરામાં આપેલો જ હોય, ક્વેશ્ચન કીધું હોય કે ડ્યુરેશન ઓફ, બરાબર. ડ્યુરેશન કીધું એટલે એક જ વસ્તુ લખી દેવાની, હાઉ લોંગ, બરાબર. બીજું કશું વિચારવાનું જ નહીં. ડ્યુરેશન આવે, એક શોર્ટકટ ટ્રીક ખાસ યાદ રાખવાની, ડ્યુરેશન આવે એટલે હાઉ લોંગ 100% આવે. પોસિબિલિટી આવે એટલે મે 100% આવે. એબિલિટી આવે એટલે કેન આવે ને આવે. આ ખાસ યાદ રાખજો. ચલો આગળ વધીએ. એની પછી છે કૃતિ સેઝ, મતલબ આઈ વિલ બી ધેર ફોર અ વીક, બરાબર. તો કહે છે શું? એક તો બીજી પણ વસ્તુ છે કે જેમ કે હાઉ લોંગ વિલ યુ સ્ટે સાપુતારા, હાઉ ઓફન ડુ યુ ગો ટુ સાપુતારા, હાઉ મચ ડુ યુ નો અબાઉટ સાપુતારા, એન્ડ વેન વિલ યુ રિટર્ન ફ્રોમ સાપુતારા. અહીંયા તમને બાજુમાં લખેલું જ હશે આસ્કિંગ, બરાબર, લખેલું જ હશે ડ્યુરેશન. એટલે આપણા મગજમાં એક જ વસ્તુ હોવી જોઈએ કે ડ્યુરેશન આવ્યું એટલે એક જ વસ્તુ ટીક કરી દો, હાઉ લોંગ, બરાબર. ચલો આગળ વધીએ. એના પછી શું કહે છે? વિકાસ આઈ વિલ ટેક નોટ મોર ધેન એની ઓવર, બરાબર. એમાં પણ તમને ક્વેશ્ચન પૂછી નાખ્યો, ઇવન એવો સેમ ટુ સેમ ક્વેશ્ચન પૂછી લે કે આસ્કિંગ ડ્યુરેશન્સ. આસ્કિંગ ડ્યુરેશન આવે એટલે એક જ જવાબ બનતો હોય છે, હાઉ લોંગ. આ ખાસ મગજમાં તૈયાર કરી જ દેવાનું. ચલો હવે આગળ વધીએ. એની પછી છે જે છે કે હવે એક્સરસાઇઝ. આપણે પહેલા જેમ એક જ મેથડ પકડી છે, પહેલા હું ટ્રાય કરાવું પછી તમારે જાતે ટ્રાય કરવાનું, બરાબર. હવે જોઈએ તમારી માટે શું કહે છે. હરિતા સેઝ રીતેશ આઈ વિલ રિટર્ન ટુ નેક્સ્ટ મંડે, બરાબર. એટલે આપણે તો અહીંયા ક્વેશ્ચન તમને પૂછી જ દેશે, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન્સ. આ રીતે પ્રશ્ન પૂછશે. જેવો ડ્યુરેશન આવે સીધો હાઉ લોંગ ટીક કહીને આવતો રહેવાનું. તમારો જવાબ 100% સાચો પડે, બરાબર. આટલી ફ્રીક્વન્સી તમને ભણાવવા મળે છે આ યુટ્યુબ ચેનલમાં. કહેવાય કે તમને આ જ વિડીયોમાં તમને આટલું ફ્રીક્વન્સી મળશે. બાકી તમે બીજા ગમે તે ફંક્શનના વિડીયો જોઈ લો, એમાં આટલી ફ્રીક્વન્સી નહીં હોય, બરાબર. જોઈએ બીજું. ચાલો હાઉ લોંગ. હવે થાય શું, તમને એવી વસ્તુ તૈયાર કરી નાખી કે હાઉ લોંગ એટલે ડ્યુરેશન. હવે કદાચ આવો પ્રશ્ન આવ્યો ત્યારે શું કરવાનું? ચલો જોઈએ. વાય આર યુ આસ્કિંગ ફોર સમ ક્વેશ્ચન્સ, બરાબર. પહેલા જોવાનું કે જો પ્રશ્ન અહીંયા આન્સર છે તો અહીંયા પ્રશ્ન જ પૂછાય. ચલો આગળ વધીએ. વિલ યુ બાય ધીસ ફ્લેટ, બરાબર. આર યુ ગોઈંગ ટુ રિસીટ ધીસ પોએમ, ડીડ ઇટ હેપન, હેવ યુ બીન સિંગિંગ ધ સોંગ્સ, બરાબર. તો શું કહે છે કે વાય આર યુ આસ્કિંગ મી સચ અ ક્વેશ્ચન્સ. શું કહે છે કે આ ક્વેશ્ચન શા માટે તમે મને પૂછ્યું? હવે એમાં તમારે જોવાનું કે વાય આર યુ આસ્કિંગ મી. અહીંયા ઉપર છે હાઉ લોંગ. તો અહીંયા એક વસ્તુ જોવાની, અહીંયા આર આપેલો છે,
તો ઉપર પર આર હોવાનો. તમારો વર્તમાન કાળનો પ્રશ્ન મેં તમને પૂછું, તમે મને જવાબ શેનો આપશો? વર્તમાન કાળનો. બરાબર, આ ખાસ વસ્તુ છે. તો અહીંયા શું આવશે? એક જ વસ્તુ ટીક થાય, આર યુ ગોઈંગ ટુ રિસીટ ધીસ પોએમ. એના પછી આગળ વધીએ, જે છે પેસેન્જર સેઝ એક્સક્યુઝ મી, ઇટ વિલ ટેક 24 hours ટુ રીચ અ પઠાનકોટ. બરાબર, તો એમાં જોવાનું એક્સક્યુઝ મી, આપણને એટલું જ હોય કે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન્સ, એટલે એક જ જવાબ આવે, હાઉ લોંગ. ચલો આગળ વધીએ. કસ્ટમર સેઝ ખાલી જગ્યા શોપકીપર, ઇટ લાસ્ટ યર ઇફ યુ ડુ વેશ ઇન ધ વોશિંગ્સ. બરાબર, આવો ક્વેશ્ચન આવ્યો, તમારા બાજુમાં લખેલું જ હશે આ રીતે. તમને બસ જો આ રીતે પ્રશ્ન પૂછાય, તમારે આ રીતે લખવાનું, આસ્કિંગ, તમને કહી દેશે કે તમારે આ વસ્તુ ટીક કરવાની છે. બરાબર, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન્સ છે એટલે જવાબ એક જ વસ્તુ ટીક થતો હોય છે, હાઉ લોંગ. આગળ વધીએ, એની પછી જોઈએ બીજા MCQs. એમાં પછી જુઓ, હવે આપણે આયા આસ્કિંગ અબાઉટ નંબર્સના. ડ્યુરેશન તો આપણે જોઈ લીધું. ચાલો, ડ્યુરેશન તમે શું કરશો? જો ડ્યુરેશન હોય તો એક જ જવાબ આવે, કયો? હાઉ લોંગ. બરાબર, ચલો હવે આગળ વધીએ. હવે શું કહે છે? આસ્કિંગ અબાઉટ નંબર. આસ્કિંગ અબાઉટ નંબર. બરાબર, આસ્કિંગ અબાઉટ નંબર હોય એટલે એક જ વસ્તુ આવે, કાં તો હાઉ મેની, કાં તો હાઉ મચ. આ વસ્તુ ખાસ જોવાની. બરાબર, ચલો જોઈએ. તો શું કહે છે કે ક્વેશ્ચન છે રીચા, મમ્મી સેઝ યુ નીડ ધ હાફ કિલો ઓનિયન્સ. પેલો જોઈએ, હાઉ મેની ઓનિયન ડુ આઈ નીડ? હાઉ મેની ઓનિયન્સ ડુ આઈ નીડ ટુ મેક ધીસ ડિશ? હાઉ કેન ના આવે, ડુ યુ ના આવે, બસ કાં તો આ આવે કાં તો આ આવે. ચલો જોઈએ, આ બેમાંથી આન્સર કયો બને? હાઉ મેની ઓનિયન્સ ડુ આઈ નીડ. બરાબર, અને અહીંયા શું છે? હાઉ મેની ઓનિયન્સ ડુ આઈ નીડ ટુ મેક ધીસ ડીશ. આ ડીશમાં કેટલા ઓનિયન્સ મૂકી શકાય છે? તો જવાબમાં શું થશે? બી, હાઉ મેની. ચલો આગળ વધીએ. એની પછી જોઈએ બીજા નંબરનો ક્વેશ્ચન. શું કહે છે? પેશન્ટ સેઝ, ડોક્ટર યુ કેન ટેક અ કપ ઓફ મિલ્ક ડે. બરાબર, જેવું મિલ્ક આવે એટલે સમજી જ જવાનું કે હાઉ મચ હશે. 4 ઓપ્શન જુઓ, હાઉ મચ ક્યાં છે? અહીં રહ્યું, ઓપ્શન નંબર સી. આગળ વધીએ. મહેક સેઝ then dietitians you should not use much sugar in regular diet. ફરી પાછું જોવાનું સુગર. જેવું સુગર જોવો એટલે તમારા મગજમાં એક જ આન્સર ક્રિએટ થવો જોઈએ, હાઉ મચ. હાઉ લોંગ હોય એટલે ડ્યુરેશન્સ હોય છે. અને પછી આગળ વધીએ. ચલો જોઈએ. હવે આયા તમારી માટે ટ્રાય. પહેલા મેં જાતે કર્યા, હવે તમે જાતે ટ્રાય કરો. તમે આવી રીતે ટ્રાય કરતા રહેજો. તેથી થશે શું? ફંક્શનના તમારા 9 માર્ક્સ એ 100% મળશે. બરાબર, કહેવાય કે પેપર કાઢનારને કોઈ પણ ફંક્શન દેખાય, પણ આપણને દરેક ફંક્શનના આન્સર તમને આવડશે. ચલો પેલો ફંક્શન જોઈએ. કૃપા સેઝ ધેન હરેશ યુ મસ્ટ ડ્રિંક 5 to 7 liter વોટર ડે ઇન સમર. બરાબર, જેવું ડ્રિંક લીટર વોટર કીધું, બરાબર, ત્યારે આપણા મગજમાં એક જ વસ્તુ આવી જોઈએ કે વોટર છે તો મેની આવે કે મચ આવે. શું કહે છે? યુ મસ્ટ ડ્રિંક 5 to 7 ઓફ ધીસ વોટર. તો વોટર હોય એટલે કહેવાય ને કે એક દ્રવ્યવાચક વિશેષણ કહેવામાં આવે છે, ત્યારે હાઉ મચ તરીકે ઓળખાય છે. ફાતિમા સેઝ સેલ્સમેન ધીસ કાર કન્ઝ્યુમ 1 liter પેટ્રોલ પર 20 કિમીસ. બરાબર, હવે જુઓ, તમે બે બાજુ કહેવાય ને ફસાઈ જાઓ. કાં તો ઓપ્શન સી આવે કાં તો ઓપ્શન ડી આવે કે હાઉ મચ પેટ્રોલ ડઝ ધીસ કાર કન્ઝ્યુમ. હવે અહીંયા હાઉ મેની કિલોમીટર ડઝ ધીસ કાર રન ઇન લીટર ઓફ ધીસ પેટ્રોલ. ચલો શું આન્સર આવે? તમે જો તમારા મગજમાં આ બેમાં તમને કન્ફ્યુઝન થવી જોઈએ, કાં તો હાઉ મચ, હાઉ મેની. બરાબર, હવે શું કહે છે કે અહીંયા કહે છે કે ધ કન્ઝ્યુમ્સ ઓફ 1 liter ઓફ પેટ્રોલ પર 20 કિમીસ. હાઉ મેની કિલોમીટર્સ ડઝ અને હાઉ મચ પેટ્રોલ. બરાબર, ધીસ કન્ઝ્યુમર અને હાઉ મેની કિલોમીટર. તો કિલોમીટર જુઓ તમને અહીંયા દર્શાવ્યું છે 20 કિલોમીટર્સ દર્શાવ્યું છે, તો જવાબમાં શું થઈ જશે? હાઉ મેની કિલોમીટર્સ. અહીંયા પેટ્રોલ્સ છે એમાં હાઉ મચ છે, પણ હાઉ મચ તમને અહીંયા કહી દીધું કે 1 liter 2 liter એટલા માટે. ચલો આગળ વધીએ. એની પછી છે વ્યોમ એન્ડ વસીમ. વસીમ સેઇન્સ યુ કેન સ્પેર 1 hour ફોર યોગા.
બરાબર. આવો ક્વેશ્ચન પૂછે તમને માર્ક્સ મળે ને મળે. જેમ કે જુઓ, શુલ્ડ ના આવે, લાઈક ના આવે, હાઉ ઓફ્ટન ના આવે, એક જ જવાબ આવે, હાઉ મચ. ચલો આગળ વધીએ. Kalgi says, and there is Molly, you can add salt to your taste. જોઈએ, જો કેન ના આવે, હાઉ કેન ના આવે, વોટ શુડ ના આવે, હાઉ મચ. કેન શેના માટે આવે? એબિલિટી માટે. ધ્યાન આવીએ આગળ. એના પછી છે આસ્કિંગ અબાઉટ ક્વોલિટી. તમે જોજો ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ફરક છે. તમે યુટ્યુબમાં સર્ચ કરજો ફંક્શન્સ, તમને એના ઘણા વિડીયો જોવા મળશે. એ ક્વોલિટી. એના પછી તમે અમારી યુટ્યુબ ચેનલમાં તમે અમારા વિડીયો જોજો, તમને એવા વિડીયો જોવા મળશે કે જે તમે શોર્ટકટથી, તમે બીજે ક્યાંય એવું કન્ટેન્ટ જ નહીં હોય. એ ક્વોન્ટિટી. બરાબર. ક્વોલિટી ઘણી પાસે છે, પણ જ્યારે ક્વોન્ટિટી મહદ અંશે છે. ચલો જોઈએ. ક્વોલિટી છે. Ami says you must read at least 5 over day score 9. બરાબર ને? ક્યાં છે? પહેલા જોવાનું કે જો ક્વોલિટી કે ક્વોન્ટિટી હોય ત્યારે જવાબમાં હાઉ મેની હોય છે, એની પછી જવાબમાં હાઉ મચ હોય છે. આ ખાસ જોઈ લેવાનું. ચલો જોઈએ શું કહે છે. વોટ શુલ્ડ કેન અને હાઉ મચ. હવે આ બેમાંથી આન્સર બનતો હોય છે. કઈ રીતે? હાઉ મચ શુલ્ડ આઈ રીડ ડે. અહીંયા શું કીધું? યુ મસ્ટ રીડ એટલીસ્ટ 5 ઓવર ડે સ્કોર 19%. તો હાઉ મેની ઓવર શુલ્ડ. બરાબર. તો જવાબમાં શું આવશે? હાઉ મેની ઓવર્સ. કલાકો હોય એ ગણી શકાય. 10 કલાક, 20 કલાક ને 24 કલાક. બરાબર. આગળ વધીએ. એના પછી છે Piruva says you have to refer many books for it. બરાબર. જોવાનું પહેલા તમારે એટલી વસ્તુ, એક કહેવાય ને કે એક જે તમને 2 ક્વેશ્ચન્સ નીકળતા ને નીકાળ દેવાના. પહેલા 4 MCQ જોવાના. જોયા? એમાં તમારે જુઓ, કેન તો એબિલિટી આવે ના આવે, ક્વોન્ટિટી હોય તો હાઉ મચ અને હાઉ મેની આવે. 2 જ MCQ વધે. કયા? એક તો હાઉ મચ અને હાઉ મેની. ખબર પડી? ચલો પ્રશ્ન શું પૂછે છે? યુ હેવ રેફર મેની બુક્સ ફોર ઇટ. ફોર ઇટ. ચલો બુક્સ હોય, બુક્સ તો એમાં શું આવે? મચ આવે કે મેની આવે? સિમ્પલ. શું આવશે? મેની. ખબર પડી? આ રીતે બુક્સ એ ગણી શકાય. 10 બુક્સ, 20 બુક્સ, 30 બુક્સ. બરાબર. ગણી શકાય એટલે મેની. જે વસ્તુ ગણી ન શકાય, જેમ કે વોટર છે, ગણી શકાય નહીં, તો એમાં શું આવશે? મચ. આગળ વધીએ. જોઈએ. યુ શુડ હેવ એટલીસ્ટ 2000 વર્ડ સ્પીક વિથ એનીવન. જોવાનું હાઉ કેન ના આવે, વોટ શુડ ના આવે, કેન ના આવે, એક જ જવાબ આવે હાઉ મેની. કેમ આ વસ્તુ કઈ તમે વસ્તુ કહેવાય ને કે તમે અલગ કરીને તારવો છો? એક જ વસ્તુ. કેન એટલે એબિલિટી, શુલ્ડ એટલે સજેશન, કેન એટલે એબિલિટી. આગળ વધીએ. એની પછી છે એક્સરસાઇઝ. હવે તમારે વારો આવ્યો. જોઈએ પહેલી વસ્તુ નયન, એના નીચે કોહલી. વી નીડ 14 રન્સ ઇન 3 overs ટુ વિન ધ મેચ. બરાબર. હવે જોવાનું રન્સ છે, તો રન્સ એ હાઉ મેની આવે કે હાઉ મચ આવે? ચલો ડિસાઇડ ઇઝ ઓન ધીસ વર્ડ. કેન ના આવે, વોટ ડુ ના આવે, વોટ શુડ, એક જ જવાબ આવે હાઉ મેની. આગળ વધીએ. યુ કેન બુક 4 tickets બિફોર 4 months ઓફ જર્ની. બરાબર. કેન ના આવે, વેન. બરાબર. જોવાનું કે વોટ કેન આઈ ડુ બુક માય ટિકિટ્સ બિફોર હાઉ મેની ડેઝ કેન આઈ ઓફ ધીસ માય ટિકિટ. બરાબર. જવાબમાં આવશે મેની યા મચથી. ચલો જોઈએ. કરણ સેઝ એન્ડ નીચે આઈ હેવ ટેકન ટેસ્ટ ડ્રાઈવ મોર ધેન 12 કાર. બરાબર. મોર ધેન 12 કેમ? 12 ગાડીની વાત છે. ચલો જોઈએ. એક જ વસ્તુ થાય મેની. જવાબમાં શું આવશે? ઓપ્શન એ. આગળ વધીએ. હિમાંશુ સેઝ એન્ડ યુ કેન મેક એસ મેની કોલ એઝ યુ વિશ ધીસ પેકેજ. નીચે જોઈએ. આપણે તો એક જ વસ્તુ જોવાની કે જ્યારે ક્વોલિટી આવે કે ક્વોન્ટિટી આવે, હાઉ મચ અને હાઉ મેની. 4 MCQ જોવાના. હાઉ મચ અને હાઉ મેની ક્યાં છે? ઓપ્શન ડી. જવાબમાં શું આવશે? ઓપ્શન ડી. આગળ વધીએ. ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, ઇન્ડિકેટેડ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. બરાબર. સૌથી મોસ્ટ IMP ફંક્શન્સ કયો? અલ્ટરનેટિવ ચોઇસ. જે મેં તમને પહેલા પણ કીધું હતું. બરાબર. અલ્ટરનેટિવ હોય, અલ્ટરનેટિવ એટલે એક જ વસ્તુ આવે. અલ્ટર એટલે ER છે, એક ER એટલે એક જ, આઈધર અને ઓર. એની પછી આગળ વધીએ. નાઈધર અને
નોર. જોઈ લેવાનું ખાસ, અલ્ટરનેટિવ હોય એટલે કાં તો આઈધર ઓર હોય કાં તો નાઈધર નોર હોય. આમાંથી માર્ક્સ ન જવો જોઈએ. બરાબર, ચલો જોઈએ. વોટ વુડ યુ લાઈક ટુ હેવ, ટી ઓર કોફી? તો અહીંયા શું આવશે? આઈ વિલ ટેક. આપણે એક વસ્તુ જોવાની પહેલા, જો નો આપેલો છે તો જવાબ નાઈધર જ આવે, નકાર વાક્ય. બરાબર, પણ જો નો નથી આપ્યો, એની જગ્યાએ આપ્યું યસ, તો શું આવશે? હકાર વાક્ય. બરાબર, આ ખાસ જોજો. એકવાર ફરી રિવાઇઝ કરાવું. જો નો આપેલું છે, નો આપે એટલે આપણા મગજમાં એક જ વસ્તુ ક્લેરિફાઈ થવી જોઈએ, જે છે નાઈધર અને નોર. પણ જો યસ આપે છે ત્યારે એક જ વસ્તુ ક્વોલિફાઈ થવી જોઈએ, આઈધર અને ઓર. એટલે શું તારણ નીકળે છે? નકાર વાક્ય હોય એટલે નાઈધર આવે છે, અને જ્યારે હકાર વાક્ય હોય છે ત્યારે આઈધર અને ઓર આવે છે. આ ખાસ જોજો, બરાબર, અહીંયા ભૂલ ના પડે. ચલો જોઈએ. તમને અહીંયા નો કીધું એટલે બસ ઓપ્શન બી, નાઈધર અને નોર. એની પછી છે આગળ, ક્યાં છે? વોટ ડુ યુ ઇન યોર સ્પેર ટાઈમ? આઈ આઈધર રીડ માય બુક્સ ઓર વોચ ટીવી. આઈ રીડ ના આવે, વુલ્ડ ના આવે, એન્ડ રાઇટ એન્ડ સમથિંગ્સ ના આવે. અલ્ટરનેટિવ હોય એટલે આઈધર અને ઓર આવે. આગળ વધીએ. વોટ હેપન, હેવ યુ હેડેક? હેડેક જોઈએ. અહીંયા કહે છે નો આઈ એમ નોટ વેલ, ઇટ્સ ઓકે, ડોન્ટ વરી ના આવે. એક જ વસ્તુ હોય, નાઈધર અને નોર. એના પછી છે એક્સરસાઇઝ ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. તમારે જાતે ટ્રાય કરવાનો છે. બરાબર, ચલો જોઈએ શું કહે છે. આપણે 4 MCQ જોવાના જોયા. આઈધર અને ઓર ક્યાં છે? એક જ જગ્યાએ. ઓપ્શન નંબર શું આવશે? સી. દેન આયા આઈ લાઈક બર્ગર એન્ડ હોટ ડોગ્સ અ લોટ. જોવાનું 4 ઓપ્શન જોવાના. ચલો આઈધર ઓર નાઈધર નોર ક્યાં છે જોવાનું. શુડ નોટ ટેક ના બને. પછી એક કેન એટલે એબિલિટી આવે, ના આવે. ડોગ્સ ના આવે. એક જ વસ્તુ બધા, ઈટ આઈધર હોટ ડોગ્સ ઓર અ બર્ગર. આગળ વધીએ. હુ વિલ સ્ટેન્ડ ફર્સ્ટ યોર ક્લાસ? તો જોવાનું આઈધર અને ઓર. જવાબમાં શું આવશે? ઓપ્શન બી. કેટલું ફટાફટ આવડે, બરાબર. તમને ખાલી એક શોર્ટકટ ટ્રીક આપી જ દીધી, આઈધર એટલે ઓર. બરાબર, તમારે મોસ્ટ ઓફ વસ્તુ ક્લિયર થતી હશે. આગળ વધીએ. ચલો. ઇન્ડિયાઝ ઇઝ 5 વિકેટ્સ ડાઉન, હુ વિલ કમ ટુ બેટ નાઉ? ચલો જોઈએ. એમાં 4 ઓપ્શન જોવાના. 4 ઓપ્શનમાં પહેલા જોવાનું, હવે અહીંયા જુઓ. બરાબર, અહીંયા તમને કાં તો આઈધરે નહીં કાં તો ઓર બી નહીં. હવે આપણે શું કરવાનું? બરાબર, હવે લોકો ગુંચવાઈ જાય છે. લોકો શું થાય કે હવે અહીંયા આઈધરે નહીં ઓર નહીં એટલે વસ્તુ ખોટી. બરાબર, એવું નથી. તમે શું કરો ભાઈ, પછી સમજથી ક્વેશ્ચન સોલ્વ કરવાનું. સમજથી એટલે જુઓ. ઇન્ડિયા ઇઝ 5 વિકેટ્સ ડાઉન, હુ વિલ કમ ટુ બેટ નાઉ? હુ એટલે શું થાય? વ્યક્તિનું નામ થાય. થયું? ચલો જોઈએ. આઈ કાન્ટ ગેસ, ઇટ મે બી ધોની ઓર સહેવાગ. ઇટ ઇઝ ગાંગુલી ઓફ કોર્સ. આઈ કેન યુ ટેલ મી? એક જ વસ્તુ બનશે. જુઓ, ઓર. ઓર આવ્યો એટલે શું બનશે? ઓપ્શન બી. બરાબર, ચલો આગળ વધીએ. એની પછી છે જે છે મિનલ સેઝ આઈ હેવ ટુ ફિલ સબ્જેક્ટ ચોઇસ ફ્રોમ ટુડે. સબ્જેક્ટ હોય ઓર એક જ વસ્તુ બનતી હોય છે, આઈધર અને ઓર, એટલે ઓપ્શન્સ એ. એની પછી વધીએ. એક્ઝામ્પલ્સ જે છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ જે આપણે પહેલા પણ ભણી ગયા છો. બરાબર, તમને હજુ પણ ઓનું શોર્ટકટ ટ્રીક યાદ ન હોય તો એકવાર ફરી યાદ કરાવું છું. પહેલા આવશે બટ. બરાબર, પછી આવશે સ્ટીલ. બરાબર, એના પછી શું આવશે? એના પછી આવશે અલ્ધો. એના પછી શું આવશે? ઇવન ધો. બરાબર, એના પછી શું આવશે? ઇનસ્પાઇટ ઓફ. એના પછી શું આવશે? ડેસ્પાઇટ ઓફ. આ ખાસ ધ્યાન રાખજો. હજુ પણ ઓછું પડતું હોય ને તો હજુ પણ કોન્ટ્રાસ્ટમાં બનતું હોય છે શું? ધેટ. બરાબર, આ પણ કદાચ કોઈક અંશે બની શકતું હોય છે. એનાથી પણ વધારે જોવાનું કે તમારે કોન્ટ્રાસ્ટ હોય ને, કોન્ટ્રાસ્ટ તો સો અને ધેટ નહીવત પૂછાતું હોય છે. પણ હા, એક વસ્તુ એવી કે જેમ કે આપણે કહી શકાય કે અહીંયા યેટ તરીકે પણ ઓળખાતું હોય છે. આ 4 ઓપ્શન હોય
એટલે બટ યેટ સ્ટીલ વાળું કે કોન્ટ્રાસ્ટનું રૂપ બનતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે તમારા ચોપડામાં એકવાર લખી દેજો. જો ઓલા બોક્સમાં તમે લખેલું હોય તો વાંધો નથી. બરાબર, ચલો જોઈએ. એમાં છે પહેલું વાક્ય છે, રાઠોડ વાય ડુ યુ લાઈક મોહિત અડલ્ટ સ્ટુડન્ટ્સ. બરાબર, જો આમાં તમને જવાબમાં દો કે છે શું કે વાય ડુ યુ લાઈક મોહિત અડલ્ટ સ્ટુડન્ટ્સ. તો કહે છે વ્યાસ જો હી ઇઝ ડલ એન્ડ હેપી, હી લાઇક્સ ગેમ્સ, હી પ્લેઝ વેલ, હી ઇઝ ડલ, હી રિસ્પેક્ટ્સ ઓલ ધ ટીચર, હી ઇઝ ડલ ધેરફોર હી ફેલ્સ. જો બીકોઝ અને ધેરફોર આવે ને એટલે રીઝન જ હોય, એટલે કોન્ટ્રાસ્ટ આવે નહીં. ફરી પાછું જોવાનું, હી ઇઝ ડલ એન્ડ હેપી ના બને. વોટ ડલ એન્ડ હેપી? ધીસ ક્વેશ્ચન વોટ અબાઉટ સીઝ ઇન ધીસ વર્ડ. આપણે પહેલા જોવાનું કે પ્રશ્ન કહેવા શું માંગે છે. બરાબર, અહીંયા શું કે ડલ એન્ડ હેપી, પણ શું જવાબ એક જ બનતો હોય, રિસ્પેક્ટ ઓફ ધીસ ટીચર્સ. આગળ વધીએ. ધ્યાન છે, કરણ સેઝ આઈ વોન્ટ ટુ જોઈન NSS ઇન ધીસ યર. એમાં જોવાનું, એમાં બનતું હોય છે ઇટ વિલ. ઇટ વિલ હોય ને એના પછી તમારે જોવાનું બી ટફ, હેવ મેની એડવાન્ટેજ અને ઇઝ ગુડ, યુ વિલ એન્જોય. અને હજુ જુઓ બી ઇઝી એન્ડ યુઝફુલ. હવે આને તમારે અલગ કઈ રીતે કરવાના? જેમ કે જો અહીંયા બી છે એટલે પાસ્ટ થઈ જાય, હાઉ મેની એટલે ક્વોલિટી ક્વોન્ટિટી થઈ જાય, ઇઝ ગુડ એન્ડ યુ વિલ એન્જોય. ધેન અહીંયા જુઓ બી ઇઝી એન્ડ યુઝફુલ. જવાબ શું બનતો હોય છે? બી ઇઝી અને યુઝફુલ. ચલો આગળ વધીએ. એની પછી છે આમાં જો તમે 4 MCQ હશે, એ MCQ તમે અલગ તારવી દેવાનો. જેમ કે અહીંયા જુઓ તમે જોઈ શકતા હશો કે મચ છે, સિન્સિયરલી છે, LY છે. તો જેમાં LY હોય એમાં શું આવશે? ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. તરત તમારા 3 ઓપ્શન ડિલીટ થઈ જાય. જવાબ શું આવશે? એક જ ઓપ્શન એ. તો પણ ના ખબર પડે તો એટલી ખબર પડે કે જ્યારે બટ આવે ત્યારે કોન્ટ્રાસ્ટ આવે. બરાબર, આગળ વધીએ. ધ્યાન છે. એની પછી છે એક્સરસાઇઝ. હવે આયા તમારી વાળી. ચલો જોઈએ કેટલા સાચા પડે છે. ધ્યાન છે, તમે જો તમને જોઈને જ ખબર પડી જશે. જો ઓપ્શન એક જ હશે, એ દો. જેવું તમને દો દેખાય ટીક કરીને આવતું રહેવાનું, તમારા માર્ક્સ 100% સાચા પડશે. આગળ વધીએ. એની પછી છે જોઈએ, જેમ કે અહીંયા લખ્યું છે કે હેવ યુ ગોટ પ્રમોશન ધીસ યર. 4 ઓપ્શન જોવાના કે યસ આઈ એમ સિન્સિયર, આઈ ગોટ પ્રમોશન્સ. તમે જોજો, હજુ જોજો. નો આઈ હેવ વર્કડ સિન્સિયરલી, LY આવ્યું ના બને. ધેન ઓફકોર્સ નોટ ધીસ ટાઈમ. હવે અહીંયા જો બટ છે, જવાબમાં શું આવશે? બટ, અલ્ધો, ઇવન ધો, ઇન્સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ ઓફ. બરાબર, અને યેટ. ખાસ ધ્યાન રાખવાનું. ચલો આગળ વધીએ. ફરી પાછું જોવાનું 4 MCQ. 4 MCQ જોવાનો, ધેરફોર તો આવશે જ નહીં, એક જ જવાબ આવે બટ. પૂરું ઓપ્શન સી. હવે તમારે પ્રશ્ન જોવાની પણ જરૂર નહીં પડતી, ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર જોઈને તમે જવાબ આપતા આવશો. બરાબર, હવે જોઈએ આગળ. હજુ પણ જો બીકોઝ તો આવે જ નહીં. હજુ પણ જો નોટ ફીલિંગ વેલ એન્ડ ધેટ્સ બટ. પૂરું ઓપ્શન બી. ચલો આગળ વધીએ. આર યુ ઓકે નાઉ? આર યુ ઓકે નાઉ? હજુ જુઓ, એમાં તમને દેખવા મળશે યસ આઈ એમ ફાઇન, સો ડોન્ટ વરી, આઈ શુડ નોટ ફીલ બેડ, આઈ એમ ફાઇન બટ. પૂરું ઓપ્શન ડી. કેટલું શોર્ટકટ ટ્રીક છે. ચલો હજુ જોઈએ. ધેન આયા ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. જે કહેવાય ને કે રીઝન અને રિઝલ્ટ ઉપર ઘણા બધા ફંક્શન્સ બનતા હોય છે. એમાં એક સૌથી મોટો ફંક્શન છે જે છે બીકોઝ. બીજું શું થાય છે? ધેરફોર. બરાબર, હજુ પણ શું થાય છે? બીકોઝ આવે, ધેરફોર આવે. બરાબર, એનાથી પણ આગળ કદાચ એવું હોય તો તમે 100 કરી શકો છો, એસે કરી શકો છો. બરાબર, આ રીઝન અને રિઝલ્ટ માટે ઉપયોગ થતો હોય છે. ચલો જોઈએ કઈ રીતે. હવે જુઓ 4 MCQ જોયા. બરાબર, પ્રશ્ન શું પૂછ્યું? ટોકિંગ અબાઉટ રીઝન. રીઝન છે જોવાનું. આઈ વોઝ કહેવાય ને કે આઈ વોઝ ઓન લીવ બટ. બટ એટલે કોન્ટ્રાસ્ટ ના આવે. બરાબર, આઈ વોઝ ઓન લીવ એન્ડ વસ્તુ ના આવે. આઈ હેડ ના આવે. જવાબમાં આવશે ઓપ્શન બી, બીકોઝ. આગળ વધીએ. એની પછી જોઈએ બીજા આન્સર્સ. ધેન વાય આર યુ સો હેપી ટુડે. ફરી પાછું જોવાનું 4 MCQ. પહેલા MCQ તમે જોઈ શકશો બટ હોય એટલે ના આવે. આઈ એમ શ્યોર, આઈ વિલ એન્ડ આઈ હેવ ઇટન. જવાબમાં આવશે એક જ, બીકોઝ. બરાબર, આગળ વધીએ. ચલો જોઈએ. હાઉ હેઝ મિસ્ટર મહેતા ગોટ અ જોબ ઇન UK. એમાં જોવાનું કે મિસ્ટર મહેતા હેઝ રિલેટિવ ધેર ઇન UK.
he has good communicate and command over English. Mr. Mehta can speak English fluently. So જુઓ શું આવ્યું ને, he got a job. જવાબમાં શું આવશે? ઓપ્શન સી. એના પછી જોઈએ હવાઈ તમારે ટ્રાય કરવાનો. જેમાં જુઓ પહેલી વસ્તુ છે why did you come late yesterday? શા માટે તમે yesterday મોડા થયા છો? જોઈએ I was busy but ના આવે. બરાબર, આપણે શું કીધું? રીઝન. then I could not come in, I may not come late, I had a guest therefore. જવાબમાં શું આવશે? ઓપ્શન ડી. ખબર પડી? બીકોઝ અને therefore હોય એટલે જવાબ એનો બની જતો હોય છે. આગળ વધીએ. I have plan go out today. I have plan go out today. ચલો જોઈએ. I am going to Surat, so sorry, I am busy with my work so I can't join. We are on tour, will be come tomorrow, so I matters. તમારે એટલું જોવાનું કે બીકોઝ અને therefore શેમાં છે? I am going to so then I am busy with my work so I can't join. We are on tour and will come back tomorrow. It is matter of joy. જો ઓપ્શન એ કાં તો ઓપ્શન બી બનશે. ચલો જોઈએ. I am going to Surat, so sorry, and I'm busy with my work so I can't join. જો એક રીઝન બતાવે છે એટલા માટે જવાબ શું થઈ જાય છે? ઓપ્શન બી. આગળ વધીએ. Then why is much air pollution in our cities? બરાબર, એમાં જુઓ there is a much air pollution therefore because દો ના આવે. એના પછી છે find air everywhere. બરાબર, હવે જો બે આન્સર તમને આપ્યા. હવે શું થાય કે સારું ટીક શેમાં કરવું? બીકોઝ માં કરવું કે therefore માં કરવું? ચલો જોઈએ. there is much air pollution therefore you should protect yourself. there is much air pollution because of vehicle. પ્રશ્ન શું પૂછ્યો? why is much air pollution in our city? શા માટે આપણા સૌથી વધારે એર પોલ્યુશન શહેરમાં થાય છે? આપણા શહેરમાં શા માટે સૌથી વધારે એર પોલ્યુશન થાય? શા માટે થાય તો કહી શકાય ને there is air pollution therefore you should protect yourself. જવાબમાં આવે એક there is air pollution because of vehicles. then આઈએ આગળ. હવે આઈએ I need some money for my fees. ચાર ઓપ્શન જોવાના. ચલો જોઈએ. I haven't any money as my salary has not been credited. I will give you tomorrow. Don't worry as I have. I will either અને or. વસ્તુના ઓપ્શન નંબર આવશે એ. જોઈએ. Priyanka says what are you looking for? What are you looking for? જોઈએ. I am looking for a good health tonic. I have to looking for a reliable bank. I have to attend the meeting, so I am looking to my flowers. You can liability આ ઓપ્શન નંબર આવશે સી. then આઈએ આગળ. seeking કહેવાય ને emotions and inquiry as a natures. બરાબર, તમે આટલા સુધી જોયું, તમને એટલા સુધી ખબર પડી હશે કે asking about durations એટલે how long, how much, એ રીતે ક્વોલિટી અને ક્વોન્ટિટી આ બધા વચ્ચે તમને ફરક સમજાણો હશે. બરાબર, એના પછી આપણે આગળ આવ્યા તો તમને આવ્યો કોન્ટ્રાસ્ટ. એમાં બીકોઝ, therefore, although, even though. એનાથી આગળ આપણે આવ્યા રીઝન, બીકોઝ અને therefore. તો વિદ્યાર્થી મિત્રો તમને આટલા સુધી તમને ખબર પડી હશે. તમને આ વિડીયો કહેવાય ને કે તમને આ વિડીયો સમજણ નથી પડી તો હજુ પણ તમે એ વિડીયો એ પાછળ રિવાઇઝ કરો. બરાબર, તમે પાછો રિવાઇઝ કરીને ફરી સ્ટાર્ટ કરો, પાછો રિવાઇઝ કરીને ફરી સ્ટાર્ટ કરો. ધીમે 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 તમે આ વિડીયોમાં પારંગત થઈ જશો. તમને કહેવાય કે તમને આ ફંક્શન સારી રીતે આવડતા થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તમે આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયંક પટેલ. વિદ્યાશાળાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પાછળ કહેવાય ને કે હાઉ લોંગ વિશે ભણ્યા, આપણે કોન્ટ્રાસ્ટ સમજ્યા, આપણે રીઝન સમજ્યા, આપણે પર્સન સમજ્યા, ડિસ્ક્રાઇબ ઇન પાસ્ટ સમજ્યા. બરાબર, આપણે ટોટલ વસ્તુ સમજ્યા. હવે આપણે શું સમજવાનું છે? હવે આપણે સમજવાનું છે ઇન્ક્વાયરી, ઇન્ફોર્મેશન્સ એન્ડ નેચર. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા ગયા છો. બરાબર, તમે હજુ પણ તમે આ વિડીયો પર ડાયરેક્ટ આવી ગયા હોય તો પહેલા તમે પાછળના વિડીયો એકવાર જોઈ લેજો. નકર તમે ડાયરેક્ટ સમજો તો સમજણ ઓછી પડશે. બરાબર, ચલો ટ્રાય કરીએ.
પહેલો ક્વેશ્ચન છે ડાયલોગ્સ યુઝિંગ સિકિંગ ઇન્ફોર્મેશન એન્ડ ઇક્વાયરી એઝ નેચર. ચલો એમાં જોઈએ. મોહિત ગેટ અપ 6 AM એવરી ડે. બરાબર. હવે આમાં કેવું ખબર, ઇન્ફોર્મેશન્સ અને ઇન્ક્વાયરી આ WH ક્વેશ્ચન્સમાં ઉપયોગ થતો હોય છે. WH ક્વેશ્ચન્સ બરાબર. કેમ કે નહીં, વાય આર યુ કમ ટુડે, વાય આર યુ લેટ ટુડે. ઇન્ફોર્મેશન, વોટ ઇઝ ધ ફેમસ સ્ટેટ ઇન અવર અર્થ, વોટ ઇઝ ધ ફેમસ of buildings in our earth, which dish are famous, which is your favorite color, which is your favorite actor, which is your favorite sir. જો આ ઇન્ફોર્મેશન્સ આ બધી સેમાં બનતી જાય છે WH ક્વેશ્ચન્સમાં. ખબર પડી? ચલો જોઈએ. એમાં છે I got up at 7 AM. બરાબર. 6 AM એટલે શું થાય? સમય થાય. સમય આવે, જવાબમાં શું આવશે? when. સમજણ પડી? ચલો આગળ વધીએ. એની પછી છે ડોક્ટર સેઝ આઈ એટ પાવભાજી. બરાબર. તો અહીંયા બને તો એક વસ્તુ જોવાનું, પહેલા જોવાનું વેન. વેન તો સમય આવે. બરાબર. હવે જો યુ શુડ નોટ ઈટ પાવભાજી. હવે અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો તો 100% સામે જવાબ હશે. બરાબર. દેન અહીંયા પ્રશ્ન છે એટલે તમારે ખબર પડી જ જાય કે 100% સામે પ્રશ્ન બની જ જશે. ચલો એટલું પણ મગજ ના દોડે, પણ આપણે એક વસ્તુ દોડે. યુ શુડ નોટ ઈટ પાવભાજી, આઈ એટ પાવભાજી. એ તો બને નહીં. ચલો દેન વાય ડીડ યુ ઈટ પાવભાજી, વાય ઈટ બને નહીં. વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ. બરાબર. જવાબમાં શું આવશે? ઓપ્શન ડી. ચલો જોઈએ. મિસ્ટર માલિક ઇઝ માય ક્લાસ ટીચર. બરાબર. તો જો વ્યક્તિ નામ આવે એટલે જવાબમાં એક જ બને, હુ ઇઝ યોર ક્લાસ ટીચર. વોટ ડઝ ના બને, હુ આર યોર ક્લાસમેટ. ક્લાસમેટ નહીં કીધું, શું કીધું છે? ક્લાસ ટીચર. જેનો પ્રશ્ન આપે ત્યાં ટીક કરવાનો રહેશે. આગળ વધીએ. માય ગ્રાન્ડપા હેઝ પાસ અવે ધેરફોર આઈ એમ સેડ. બરાબર. વેન એટલે સમય આવે, ના બને. વોટ હેપન ટુ યુ, શું થયું તું? ના થાય. હુઝ ગ્રાન્ડપા, માલિકી આવે, ના આવે. દેન વાય આર યુ સેડ. મળી ગયું. તમને સામે ક્યાં છે કે ધેરફોર આઈ એમ સેડ. ધેરફોર કારણ દર્શાવે છે. બરાબર. ચલો આગળ વધીએ. સુંદર સેઝ ટુ બેડ એટ 11 PM. 11 હોય એટલે સમય આવે, એના માટે દર્શાવવામાં આવે વેન. જોઈએ. હવે અહીં તમારા માટે ટ્રાય કરો. અમે ચલો જોઈએ. પહેલો ક્વેશ્ચન છે આર્યન આઈ વર્ક ફ્રોમ ટાટા. ચલો જવાબ શું બનશે? પહેલા MCQ જોવાના. જોઈએ પહેલો ક્વેશ્ચન. હુ વર્ક ફોર યુ, ફોર whom do you work, where did you work, how do you work. I work for Tata. બરોબર. કે હું ટાટામાં કામ કરું છું. પ્રશ્ન શું થાય? for whom do you work, where did you work, how do you work. તમે કઈ રીતે કામ કરો છો? ના બને. બરાબર. who work for you, અહીંયા વ્યક્તિનું નામ છે? નહીં, ના બને. હજુ જુઓ. for whom do you work, તમે કોના માટે કામ કરો છો? કોના માટે? અને તમે ક્યાં કામ કરો છો? આઈ વર્ક ફ્રોમ ટાટા. તમે ક્યાં કામ કરી રહ્યા છો? ટાટામાં કામ કરો છો. જવાબમાં આવશે ઓપ્શન સી. ચલો જોઈએ. એના પછી છે આઈ સ્ટડી ઇન સ્ટડી બી. આઈ સ્ટડી ઇન સ્ટડી બી. તો જોવાનું વોટ ડુ યુ સ્ટડી. ડુ યુ સ્ટડી ઇન સ્ટડી 8. હવે અહીંયા બી છે તો 8 આવે નહીં. ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી. વેન સમય છે, ના આવે. વોટ ડુ યુ સ્ટડી, તમે શું ભણો છો? ના આવે. ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી. જોઈએ આગળ. એની પછી છે મિસ્ટર શાહ આઈ સ્ટેડ સ્ટુડન્ટ્સ હોસ્ટેલ ઇન ભાવનગર. બરાબર. હવે જોવાનું અહીંયા જગ્યા આપી, જગ્યા આવે એટલે એક જ વસ્તુ આવે. વેર ડુ યુ કહેવાય ને, સ્ટે ઇન ભાવનગર. હજુ બી થાય. વાય ડુ યુ સ્ટડી સ્ટુડન્ટ્સ હોસ્ટેલ. હુ ઇઝ સ્ટે સ્ટુડન્ટ્સ હોસ્ટેલ. એન્ડ ડુ યુ લીવ સ્ટુડન્ટ્સ હોસ્ટેલ. દેન તો થઈ શકે ને વેર ડુ યુ સ્ટે ઇન ભાવનગર. બરાબર. એટલા માટે. ચલો. મધર સેઝ, મધર કહે છે કે આઈ ગો ટુ સ્કૂલ એટ 11 AM. જો સમય દર્શાયો છે જવાબમાં એક જ આવે, ઓપ્શન એ. એની પછી છે આગળ જોઈએ. CID આઈ ડીડન્ટ મીટ એનીબડી લાસ્ટ નાઇટ. બરોબર. તો વાય ડીડ યુ મીટ હિમ, શા માટે મળો છો? નહીં. whom did you meet last night. બરોબર. તમને કોને મળવા મળ્યા હતા? નહીં. ડુ યુ મીટ એનીબડી. તો દેન આઈ મીટ એનીબડી લાસ્ટ નાઇટ. વેન ડીડ યુ મીટ સમબડી.
બરાબર. હવે તમારે જુઓ અહીંયા તમને એક વસ્તુ જોવા મળશે. તો અહીંયા જુઓ, અહીંયા એનીબડી છે, અહીંયા સમબડી છે. When did you meet somebody? પણ અહીંયા જુઓ સમય નથી આપ્યો. Whom did you meet last time? તમને કોણ મળવા આવ્યું હતું? નીચે એવું નથી આપ્યું. બરાબર. તમે શા માટે મળવા જાઓ છો એ બી નથી. Do you meet anybody? I didn't meet anybody last night. હવે તમે જો તમને બે વસ્તુ થતી હશે, જવાબમાં શું રહેશે? ઓપ્શન જે બનતો હોય છે ડી. ડુ યુ મીટ એનીબડી? શું તમે કોઈને મળેલા છો? આ જોવાનું, એનીબડી નીચે છે તો જ જોવાનું. બરાબર, વસ્તુ ચેન્જ થાય નહીં. આગળ વધી. આઈ એમ વેરી મચ અફ્રેડ. નીચે બને વાય આર યુ અફ્રેડ, વોટ આર યુ અફ્રેડ, હુ આર અફ્રેડ, અલાસ આઈ એમ અફ્રેડ. જુઓ, આઈ એમ વેરી મચ અફ્રેડ. હું બહુ કહેવાય ને ડરેલો છું, વધારે પડતો. તો કહી શકાય ને વાય આર યુ અફ્રેડ? શા માટે? બરાબર. હું તો વ્યક્તિ માટે છે. વોટ આર યુ અફ્રેડ? શું અફ્રેડ છે? અલાસ આઈ એમ અફ્રેડ. આગળ વધીએ. આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ નાઉ. નીચે ક્વેશ્ચન બનશે, વોટ આર યુ ડુઈંગ? વેન વિલ યુ રિટર્ન્સ? હાઉ કેન આઈ મેક ટીન? વાવ, ઇટ ઇઝ ગ્રેટ આઈડિયા. બરાબર. તો નીચે જો પ્રશ્ન હશે જિજ્ઞાસ, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. બરાબર. તમે કહી શકાય ને વોટ આર યુ ડુઈંગ? વેન વિલ યુ રિટર્ન્સ? હાઉ કેન અને હાઉ? જવાબમાં આવશે what are you doing? I am going to market. ચલો then, head is in May calls the match referee, you have won the toss. What will you choose now? I will choose batting. I will go either or ના બને. Who will win match? What will you choose now? You have won the toss. જવાબમાં થશે તમારે હવે શું ચૂઝ કરી શકાશે. બરોબર. આઈધર અને ઓર હોય તો શું બને? અલ્ટરનેટિવ ચોઇસ. આ ખાસ જોજો, ભેગું ન થઈ જાય. તમે ઓલું ભણશો તો આ ભૂલતા નહીં. બરાબર. આગળ વધીએ. There are 4 members in our family. How do you shop? How many members there in our family? 4 member હોય એટલે 4 ની વ્યક્તિની વાત કરી છે એટલે ગણી શકાય છે. તો how many આવે? I have been waiting for you. Have has been plus ing. તો શું થશે? ચાલુ પૂર્ણ વર્તમાન. કહેવાય ને કે આપણે કહી શકીએ ને કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જોઈએ. I have been waiting for you since. When have you waiting for me? When have you waited for me? Why have you been waiting for me? And who has been waiting for you? બરાબર. અહીંયા જુઓ, મિસ્ટર શાહ, I have been waiting for you. તો when એટલે સમય આવે, when એટલે સમય આવે, શા માટે ના આવે? જવાબમાં આવશે ઓપ્શન ડી. Then I, John, નીચે I use Toyota car. What do you use? Whose car? Do you use Toyota car? Which car do you? તો ખબર થઈ શકે ને કે which car, તમે કઈ કાર યુઝ કરી રહ્યા છો. આગળ વધીએ. એની પછી છે મિત. I saw film Hindi medium yesterday. એમાં જુઓ, which movie did you see yesterday? What did you eat yesterday? અહીંયા શું કીધું? eat, ખાવાની તો વાત છે જ નહીં. Whose movie did you watch and did you? જવાબમાં શું થશે? which movie. જુઓ છે ને, જે ક્વેશ્ચન્સ છે એ જ શોર્ટકટમાંથી મળે છે. આગળ વધીએ. ચલો, હવે આયા ડિસ્ક્રાઇબ એન્ડ સ્પેસિફાઈ ટાઈમ એન્ડ લોકેશન્સ. સ્પેસિફાઈડ ટાઈમ, તમે કોઈ ટાઈમ હોય, તમે એક વસ્તુ કહો સ્પેસિફાઈ કરી રહ્યા છો. સ્પેસિફાઈ હોય ને તમારે એક વસ્તુ ખાસ જોવાની કે સ્પેસિફાઈ અને ડિસ્ક્રાઇબ ટાઈમ. ડિસ્ક્રાઇબ હોય ને એટલે તમને ખાલી એટલું જ કહેશે કે સ્પેસિફાઈ અને ડિસ્ક્રાઇબ. તો અહીંયા તમને કહેશે કે આફ્ટરનૂન છે, બરાબર, મોર્નિંગ છે. હા, પણ જ્યારે તમે સ્પેસિફાઈ કરી દે છે ત્યારે સિન્સ છે, ફોર છે, એટ છે, એવા વસ્તુ યુઝ થતી હોય છે. વેર ડુ યુ વર્ક? તો આઈ એમ વર્ક ઇન એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર. જો ડિસ્ક્રાઇબ એન્ડ સ્પેસિફાઈ ટાઈમ એન્ડ લોકેશન્સ. લોકેશન્સમાં તમારે જોવાનું કે જ્યારે સ્પેસિફાઈડ લોકેશન ત્યારે તમે અહીંયા કહેવાનું કે ઇન, પછી ઓન, અંડર, બરાબર, એવા પણ પ્રેપોઝિશનનો ઉપયોગ થતો હોય છે. આગળ વધીએ. ચલો, ધેન એની પછી છે વેન વિલ યુ રિટર્ન ફ્રોમ ઓફિસ. વેન એટલે સમય આવે, જવાબ એક જ હોય. આગળ વધીએ. વી હેવ નોટ મીટ સિન્સ લોંગ ટાઈમ. યસ ડિયર, વી મેટ ઓન 11th April 2017. Then where do you sit?
તમે ક્યાં બેઠા છો? વેર ડુ યુ સિટ? તો આવી શકે ને, આઈ સીટ બિટવીન ટીના એન્ડ સુધા. આઈ સીટ વિથ માય ફ્રેન્ડ, આઈધર તો આવે નહીં. આઈ ડોન્ટ લાઈક, જવાબ એક જ છે. વેર યુ લાસ્ટ સન્ડે? ધ્યાન જોઈ શકાય, વી વેન્ટ ગોપનાથ લાસ્ટ સન્ડે. બરાબર, તો આ વસ્તુ બનતી હોય છે. આગળ વધીએ. હવે આયા તમારી માટે. પેલા મેં ટ્રાય કર્યું, હવે તમે ટ્રાય કરો. તમે જુઓ કે તમને વસ્તુ ક્યાંથી સમજાય છે. બરાબર, સ્પેસિફાઈક અને સ્પેસિફાઈક લોકેશન્સ, સ્પેસિફાઈક ટાઈમ, આ ખાસ સમજવાનું રહેશે. ચલો જોઈએ. એમાં જુઓ, વેર ડુ યુ કમ ફ્રોમ? તો આઈ કમ ફ્રોમ મિડલ ક્લાસ, આઈ કમ ફ્રોમ USA, આઈ એમ ઇન બોમ્બે, આઈ ડોન્ટ હેવ એની આઈડિયા. તમે જુઓ 4 MCQ જોવાના, પછી સોલ્વ કરવાના. તમને ક્યાંથી છો? તો આઈ કમ ફ્રોમ મિડલ ક્લાસ, આઈ કમ ફ્રોમ ધ USA અને આઈ એમ ઇન બોમ્બે. પ્રશ્ન શું પૂછો? તમે કઈ જગ્યાથી છો? તો આઈ કમ ફ્રોમ ધ USA, આઈ એમ ઇન બોમ્બે. હું બોમ્બેમાં છું નહીં, તમે ક્યાંથી છો? ધેન આવીએ આગળ. વેર આર યુ? તમે આઈ એમ ગોઈંગ ટુ મોલ, આઈ એમ લિવિંગ માય સ્ટડી, આઈ એમ એટ ગ્રાન્ડપાસ હાઉસ, આઈ એમ ઇન ડાયલનેમ. તો જવાબમાં થશે આઈ એમ એટ ગ્રાન્ડપાસ હાઉસ. આવીએ આગળ. ફાધર સેઝ યુ શુડ વર્ક હાર્ડ. જોઈએ એમાં. ધેન I am listening to songs, I am solving puzzle, I am doing my homework in the kitchen. બસ ઓપ્શન સી. એની પછી આગળ વધીએ. I have done my duty. Chief guest says wait for 5 minutes at office. Well done, you are always no you did. જવાબમાં આવશે wait for. I have done my duties. બરાબર, તો you are always, well done અને you did, તો wait for 5 minutes at office. આગળ આવીએ. Teacher says where were you during my lectures? પ્રશ્ન શું પૂછ્યો? where. I was full mood, I was sleeping then, I was helping my classmate, I was in the library. જોજો, પ્રશ્ન શું પૂછ્યો? જગ્યા. તો અહીંયા શું આવશે? જગ્યા. when do you take lunch? તમારે જોવાનું when આવ્યો, તમારા મગજમાં એક જ વસ્તુ થવી જોઈએ, સમય. સમય ક્યાં છે? એક જ ઓપ્શન એ. ચલો આગળ વધીએ. એની પછી છે સાહિલ સેઝ વોટ આર યુ ડુઈંગ નાઉ? આ પ્રશ્ન ઘણી વાર પૂછાતો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પ્રશ્ન. તમે જુઓ ને કે આઈ એમ ફ્લાઇંગ અ કાઇટ નાઉ, આઈ એમ બિઝી વિથ માય હાઉસ હોલ્ડ વર્ક, આઈ એમ રિટર્નિંગ ફ્રોમ સ્કૂલ, આઈ એમ નોટ ડુઈંગ એનીથિંગ. તો અહીંયા થઈ શકે આઈ એમ ફ્લાઇંગ આઉટ નાઉ, આઈ એમ બિઝી વિથ માય હાઉસ હોલ્ડ વર્ક, આઈ એમ રિટર્નિંગ ફ્રોમ સ્કૂલ. પ્રશ્ન શું પૂછ્યો છે? કે તમે શું કરી રહ્યા છો? તો જવાબ આઈ એમ ફ્લાઇંગ અ કાઇટ નાઉ. અને પછી છે વેર ઇઝ ધ બોલ? બરાબર, તો કહી શકાય કે ધ બોલ ઇઝ નિયર ધ સ્ટમ્પ, ધ બોલ ઇઝ વિધિન ગાંગુલીઝ, આઈ એમ થ્રોઈંગ ધ બોલ, હિયર ઇટ ઇઝ. તો થઈ શકાય કે ધ બોલ ઇઝ નિયર ધ સ્ટમ્પ. મધર સેઝ પ્લીઝ હેલ્પ મી ઇન ધ કિચન. તમે મને કિચનમાં મદદ કરો. આઈ એમ કમિંગ ઓવર ધેર, આઈ વિલ કમ, આઈ વિલ બી ધેર આફ્ટર 10 minutes, વેઇટ, આઈ એમ કમિંગ. શું કહે છે? કે પ્લીઝ હેલ્પ મી ઇન ધ કિચન, આઈ એમ કમિંગ ઓવર ધેર, આઈ વિલ કમ, આઈ વિલ બી ધેર આફ્ટર 10 minutes. વાય આર યુ એંગ્રી ઓન મી? યુ નેવર કમ અર્લી, યુ વર્ક ઇઝ નેવર કમ્પ્લીટ, યુ નેવર કમ ફ્રોમ વર્ક ઓન ટાઈમ, વોટ અ કેરલેસ પર્સન યુ આર. બરાબર, શું કહે છે? કે યુ નેવર કમ, તો નેવર એવર હોય તો એક જ વસ્તુ બનતી હોય છે, જે છે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. યુ નેવર ના આવે, યુ વર્ક ઇઝ નેવર, પટી જવાબ એક જ આવે. હવે આવીએ આગળ. લેટ સ્ટાર્ટ ધ પ્લે. આઈ એમ બોલિંગ ફ્રોમ ધ રાઇટ હેન્ડ સાઇડ, આઈ વિલ કમ ધેર, આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ સર, આઈ હેવ બેટ નાઉ. બરાબર, તો કહી શકાય કે આઈ એમ બોલિંગ ફ્રોમ ધ રાઇટ હેન્ડ સાઇડ. વોટ હેપન ટુ યુ? આઈ હેવ ફ્રેક્ચર, આઈ હેવ નો ટાઈમ, આઈ હેવ બીન ઇલ ફોર 2 days, ધેન આઈ એમ રનિંગ શોર્ટ ઓન ટાઈમ. શું કહે કે તમને શું થયું છે? તમે કહી શકશો ને કે હું 2 દિવસથી બીમાર પડ્યો છું. આગળ વધીએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય ને એટલે એમાં ઘણું બધું જે વ્યક્તિના વિશે વાત થતી હોય છે. જોઈએ શું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે હુ ઇઝ અ રણબીર? તો હી ઇઝ અ મેન વિધાઉટ લોંગ હેર, હી ઇઝ અ બિઝનેસમેન, હી ઇઝ અ ક્લાસ 10th, હી નેવર કોપીઝ એન આન્સર. અહીંયા જોજો શું કહે છે કે હુ ઇઝ અ રણબીર? તો હી ઇઝ અ મેન વિથ લોંગ હેર. આપણે એને ઓળખ આપવાની છે. બરાબર, એવી રીતે નહીં કે તમે એના કોઈ પ્રોફેશનથી ઓળખ નથી આપવાની, બરાબર, એના વ્યક્તિત્વથી ઓળખાણ આપવાની છે. જોઈએ આગળ. દેન હાઉ કેન આઈ રેકોગ્નાઇઝ મિસ્ટર સ્મિથ?
કઈ રીતે રેકોગ્નાઇઝ કરી શકાય છે? તો શું શકાય? હી ઇઝ ઇન કેબિન, હાઉ સ્કિલફુલ મેન ઇઝ, હી ઇઝ શોર્ટ મેન વિથ અ બિગ બેલી. હુ ઇઝ અ હિટલર ઇન ધીસ પિક્ચર? જોઈએ, ધ મેન વિથ સ્મોલ માઉસ્ટેચ ઇન હિટલર. બરાબર, ડાયરેક્ટ તમને જોઈને જ ખબર પડી જતી છે કે હી ઇઝ વેરી સ્ટ્રિક્ટ. અહીંયા પ્રશ્ન શું પૂછ્યો હોય? હુ. તો જવાબમાં શું આવશે? ધ મેન થી થતો હોય છે. આગળ વધીએ. એની પછી છે મિસ્ટર શાહ સેઝ કે માય ફાધર ઇઝ સ્ટીલ હેલ્ધી એટ 75. તો કરી શકાય માય ફાધર ઇઝ એન ઓલ્ડ મેન વિથ થિક ગ્લાસ એન્ડ ઓન હિઝ આઈસ. મધર હુ ઇઝ અ દર્શિતા. તો જો એના વિશે જ કે સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ ઇન માય ક્લાસ. હવે આવીએ તમારી માટે ટ્રાય કરીએ કે ચલો એકવાર કહેવાનું કે તમે ટ્રાય કર્યો, હવે એકવાર તમારી વારી છે કે જોઈએ કે તમને કેટલા માર્ક્સ આવે છે. પહેલી વાત છે હાઉ કેન આઈ રેકોગ્નાઇઝ યુ. બરાબર, હાઉ કેન આઈ રેકોગ્નાઇઝ યુ. પહેલા જોવાનું આઈ વિલ બી રેકોગ્નાઇઝ એ પોયમ, આઈ હેવ ગ્રેટ ટાઈમ, આઈ એમ બ્યુટીફુલ ગર્લ વિથ રેડ રોઝ. બરોબર, જો તમને વ્યક્તિત્વ વિશે કહેશે તો 10મા ભણવાનો છેલ્લો પાઠ છે આ ટેસ્ટ ઓફ ટ્રુ લવ વાળો. Then ACP, can you describe the suspect? જોઈએ, he was beaten last night. Yes, he is a strong dark man. He not he didn't. Yes, he is manager. મળી જાય આપણને જવાબ એક જ, dark man with a beard. આગળ વધીએ. મનોહર says, have you seen my brother? તમે જો તમને વ્યક્તિત્વ વિશે વાત કરી હશે, તમારે ડિસ્ક્રાઇબ અ પર્સન હોય તેના વ્યક્તિત્વની ઓળખાણના વિશે કીધું છે. શું કહે છે? જો હેવ યુ સીન માય બ્રધર, શું તમે મારા ભાઈને જોયો? જોઈએ, સ્ટડીંગ ઇન ક્લાસ 8, ટોલ વિથ curly hair, હિયર ઇન એવરી ડે, સ્પીકિંગ ગુજરાતી ઇન ઇંગ્લિશ વેલ. કહી શકાય કે સ્ટડીંગ ઇન હેવ યુ સીન માય બ્રધર. તો ટોલ મી curly, આઈ હેવ હિયર એવરી ડે. એની પછી આગળ થતું હોય છે, જવાબ થશે ઓપ્શન સી. સુજા સેઝ ડુ યુ નો? સંધ્યા સેઝ યસ, હી ઇઝ અ મિસ્ટર સોલંકી, અવર હિન્દી ટીચર. જોઈએ, that person, that man with blade patch, the boy, the lady. તો that person, that man with blade patch, બરાબર, એ તરીકે ઓળખાતું હોય છે. હવે આવીએ આગળ. શું કહે છે? how does your father look? જો વ્યક્તિત્વની ઓળખાણ કહે છે, he is a retired person, he is a tall man with thin body, grey hair. તમને જોઈને જ ખબર પડી જાય ક્યાં એનો આન્સર છે. do you know સોહમ? Yes, he is my classmate. No, I don't know her. He is tall and handsome with long hair. આગળ વધીએ. એની પછી છે જે છે મિથ. Have you seen new look of રવિન્દ્ર જાડેજા? એમાં શું બને? Yes, he is a batsman. Yes, he has kept. No, I haven't seen. Yes, he look is a great. જો એના વ્યક્તિત્વની વાત થાય છે. આગળ વધીએ. Can you identify ભક્તિન્સ in these pictures? ભગતસિંહની વાત છે કે ભગતસિંહને આઈડેન્ટિફાઈ કરી શકો છો? જોઈએ, નો આઈ કાન્ટ, ઓફકોર્સ આઈ કેન આઈડેન્ટિફાઈ હિમ. યસ, હી યુઝ્ડ ટુ હેવ શાર્પ માઉસ્ટેચ વિથ big બેટ્સ. ધ્યાન આયા આગળ. લુક એટ ડોક્ટર હાથી. તો હી લુક ફની, બિગ બેલી. હી ઇઝ ઓલવેઝ ના બને, હી ઇઝ ડિસ્કસિંગ અબાઉટ ફૂડ, હી હેઝ સન ઓફ ગોલી. જવાબ થઈ શકશે લુક્સ ઓફ ફની, બિગ્સ એન્ડ બેલી. વ્યક્તિત્વ વિશે વાત છે. ધ્યાન જોઈએ, ડિસ્ક્રાઇબ લોર્ડ કૃષ્ણ. એમાં શું બને? હી ઇઝ માય ફેવરેટ ગોડ, હી યુઝડ ટુ પ્લે ફ્લૂટ વેલ, હી કિલ્ડ હિઝ અંકલ કેન્સ, હી ઇઝ ડાર્ક એન્ડ સિલ્મ વિથ ફ્લૂટ. બરાબર, જો એમના વ્યક્તિત્વ વિશે વાત હોય ને એટલે હી તરીકે પણ ઓળખાણ થતી હોય છે. આગળ વધીએ. કારણ કે ચાંદની સેઝ, ડુ યુ લાઈક કેરેક્ટર ડોક્ટર ગુલાટી? He is coordinate of this lab. He is funny look and short hair. He is know many language. He is directing. હવે તમારે જોવાનું કે આ ચારમાંથી વ્યક્તિત્વ વિશે શું બતાવે છે. એક જ છે, શોર્ટ હેર. આગળ વધીએ. મિસ્ટર શાહ, who is that lady? Who is that? કારણ કે અહીં કહેશે કે she is a Pallavi, my cousin's daughter. તો પ્રશ્ન શું બનાય? Who is the girl? બરાબર, કે આ છોકરી કોણ છે? આગળ વધીએ. એની પછી છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ. ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ હજુ પણ તમે યાદ કરજો, ફ્રીક્વન્સી આવે એટલે એક જ આવશે, ઓલવેઝ, સમટાઈમ, બરાબર, એલવાય અને એલવાય.
અને હજુ પણ એવું થતું હોય કે અમુક ટાઈમ પ્રશ્નને જોઈને આપણે અનુસરવું પડે. જેમ કે જુઓ અહીંયા જ પહેલો જ ક્વેશ્ચન તમને જોવા મળશે, વોટ હેપન્ડ, આર યુ ઓકે? એમાં જુઓ, યસ આઈ હેડ ફ્રેક્ચર ઓન માય રાઇટ હેન્ડ, યસ આઈ વોઝ શોક બાય ધ ન્યૂઝ, નો આઈ હેવ ફીવર, નો આઈ એમ હેવિંગ સમ. જવાબમાં શું થઈ જાય? ઓપ્શન બી. આગળ વધીએ. ધીસ ઇઝ અ ન્યૂ સ્ટેડિયમ, લુક એટ ફેન્ટાસ્ટિક. બરાબર. એમાં જવાબ શું આવે? ચલો. યસ યુ આર રાઇટ, ઇઝ અમેઝિંગ, યસ ધ મેચ વિલ બી પ્લેડ હિયર. તમને જો કે ડાયરેક્ટ તમારા આન્સર મળી જશે ફ્રીક્વન્સીમાં. આગળ વધીએ. ગૌરવ સેવ્સ, વાય આર યુ સો હેપી ટુડે? તો થઈ છે કે માય ગોડ આઈ હેવ ડન ઇટ, આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક, ધ પ્રોજેક્ટ હેઝ બીન કમ્પ્લીટેડ. જો આમાં સ્પેશિયલ વસ્તુ બતાવશે કે પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ છે, એટલા માટે પોતે શું છે? હેપી છે. ધેન એના પછી જોઈએ, મોના સેઝ વોટ ડુ યુ સેલ હિયર? તેમાં થતું હોય છે રેડી, ગાર્મેન્ટ્સ આર સોલ્ડ હિયર. મધુ સેઝ વાય આર યુ લેટ? તમે શા માટે લેટ પડે? તો આઈ વોઝ બિઝી, આઈ હેડ સમ ટાસ્ક ઓફ કમ્પ્લીટ, ધ બિલ હેઝ ટુ બી ફિલ્ડ, આઈ વોઝ નોટ ઇન ગુડ ઇઝ અ મૂડ. બરાબર. આગળ વધીએ. ચલો હવે આવ્યો, તમે ટ્રાય કરો. જોઈએ. પહેલા જોવાનું વોટ ઇઝ ધ અબાઉટ માય વર્ક. પહેલા જોવાનું વોટ એટલે શું થઈ શકે? અબાઉટ એટલે ના વિશે ને લગભગ માય વર્ક. એમાં છે બી ડન બાય ટુમોરો, ઇઝ રેડી ટુ સ્ટાર્ટ, બી અવેલેબલ બાય ટુમોરો, ઇઝ ઓલરેડી યોર, આઈ વિલ બી ડન બાય ટુમોરો. તમારે એક વસ્તુ જોવાની, પહેલા જુઓ અહીંયા વિલ છે, તો જો વિલ હોય એટલે ભવિષ્યકાળ હોય, તો ભવિષ્યકાળ હોય તમને આ બેમાંથી જ આન્સર મળી જશે. Then what is my duty? You have to ring the bell is should go on time, must be rung on time, have is so take, is not one, તો must be ring on time. કેટલા ફટાફટ જવાબ મળે છે. બરાબર. આ શોર્ટકટ ટ્રીક છે. આગળ વધીએ. Why is there one cup less than self? It is the self, it was broken last night. અહીંયા જુઓ why છે તો અહીંયા last night બને નહીં. Then it is not clean, it is in table. બરાબર. તો જવાબ શું બને છે? ઇટ ઇઝ ઇન ધીસ સેલ્ફ. એના પછી છે હુ વિલ ટીચ અ મેથ્સ સર? જો વ્યક્તિની વાત છે તો મેથ ઇઝ વેરી હાર્ડ સબ્જેક્ટ, મેથ્સ શુડ બી ઇઝી, હાઉ ડિફિકલ્ટ મેથ્સ? ધેન મેથ્સ વિલ બી ટોટ બાય મિસ્ટર ભટ્ટ. તો જો વ્યક્તિનો પ્રશ્ન પૂછાય તો જવાબ વ્યક્તિના અનુસંધાનમાં બની જતો હોય છે. આગળ વધીએ. એના પછી છે કૃણાલ સેઝ વાવ વોટ અ નાઇસ સોંગ. So this is a classical song. It's sung by Kishore Kumar. This is an old song and melodious song. પહેલા જોવાનું wow, what a nice song. So this is a classical song. What is the special about the book Meluha? So it is great of age. It is ready thousands of readers. It is social story. It is on a library. તો અહીંયા બની શકે it is great book of this age. એના પછી છે દીપા સેઝ હુ ઇઝ ધ રાઇટર ઓફ મેલુઆ? જો વ્યક્તિનું નામ છે, વ્યક્તિ હોય એટલે હુ હોય, તો હુમાં જોવાનું. હવે આમાં જો તમને હુ હશે ને ઇટ્સ નિયર ધ ટેબલ, ઇટ ઇઝ ધ ફ્રન્ટ ઓફ ડેસ્ક. તો અહીંયા બે આવશે. ઇટ ઇઝ કહેવાય ને બાય રાહુલ ગુપ્તા, ઇટ ઇઝ રિટન બાય અમિત ત્રિપાઠી. તો બેમાંથી તમને એક જ આન્સર બનતો હોય છે, ઇટ ઇઝ રિટન બાય અમિત ત્રિપાઠી. હવે તમારે જોવાનું અમુક ટાઈમ કેવું થાય કે જીકે આધારિત ક્વેશ્ચન પૂછે, પણ નહીં. આમાં જુઓ ઇટ ઇઝ બાય રાહુલ ગુપ્તા. પ્રશ્ન શું પૂછ્યો? રાઇટર. તો લખવા વાળાનો વ્યક્તિનું નામ હશે તો અહીંયા લખશે કે રિટન બાય. બરાબર. આગળ વધીએ. એની પછી છે હાઉ વિલ યુ ચેન્જ ધ સિસ્ટમ? તો ઇટ વિલ બી ચેન્જ અવર ડિટર્મિનેશન્સ, વી વિલ બી અવેર ફોર ઇટ, વી વિલ ગુડ પોઝિશન્સ, ઇટ્સ નોટ બેડ એઝ અ પ્રેઝન્ટ. તો આ કહેવાય કે ઇટ વિલ બી ચેન્જ અવર ડિટર્મિનેશન્સ, વી વિલ બી અવેર ફોર ઇટ. આપણે એનાથી જાગૃત રહેવું પડશે. આગળ વધીએ. એના પછી છે કહી શકીએ કે એમાં અલગ અલગ વસ્તુ બનતું હોય છે કે મધર સેઝ ધ ફૂડ ઇઝ ડેલિશિયસ ઇન ધીસ હોટલ. તો બને છે કે આ ફૂડ છે જે ડિલિશિયસ છે તો ઓફકોર્સ ઇટ ઇઝ એક્સલન્ટ, યમી ઇનડીડ. બરાબર. સીધો આન્સર મળી જતો હોય છે. હવે જો પ્રશ્ન છે હુથી. હુથી હોય એટલે જવાબમાં એક જ વસ્તુ હોય, ઇટ ઇઝ ઇન ઇન્ડિયા, ઇટ ઇઝ વન બાય ઇન્ડિયા, હુ વન ધ વર્લ્ડ કપ 2011. બરાબર. તો ઇન્ડિયા ઇઝ ધ વિનર ઓફ ધીસ વર્લ્ડ કપ. હવે આવીએ આગળ. આગળ જોઈએ કુમુન સેન્સ વેન વિલ ધ ઇલેક્ટ્રિસિટી સ્ટાર્ટ અગેન. વેન એટલે સમય છે,
તો સમય હોય એટલે એક જ આન્સર બને ટુ હોવાનો. બરાબર. તમારે જોવાનું પેલા પ્રશ્નનો ભાવાર્થ જોવાનો. પ્રશ્ન પૂછાય છે શું? બરાબર. પેલા વેન હોય તો સમય હોય, વેર એટલે જગ્યા હોય, હાઉ મેની હાઉ મચ એટલે ડ્યુરેશન્સ હોય. બરાબર. વાય હોય તો શા માટે હોય ને હાઉ હોય એટલે કઈ રીતે હોય છે. આગળ વધીએ. હુ ગેવ મી ઓન ધી પ્રાઇઝ. જો પ્રશ્ન મળી ગયો ને. હુ એટલે વ્યક્તિનું નામ જ હોય. ચલો 4 માંથી વ્યક્તિનું નામ કયું છે? તો આઈ વોઝ ગિવન ટુ પ્રાઇઝ બાય રોહિત શર્મા. ધેન જુઓ, આઈ વોઝ હેપી ધેન આઈ લાઈક ટુ હેવ પ્રાઇઝ અને મિસ્ટર ખન્ના. બરાબર. તો આઈ વોઝ ગિવન પ્રાઇઝ રોહિત શર્મા અને મિસ્ટર ખન્ના. તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? હુ ગેવ યુ ધ પ્રાઇઝ. તમે બે બાજુ અડચણ થતી હોય તો એક જ આન્સર બનશે આઈ વોઝ ગિવન બાય રોહિત શર્મા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા સુધી રાખ્યું. બરાબર. તમે દરેક વસ્તુ ધ્યાનથી સમજ્યા હશો. તમને એટલી ખબર પડી હશે કે ડિસ્ક્રાઇબ અ પર્સન એટલે હુ અને હુમથી અને એમના વ્યક્તિત્વથી જોવા મળે છે. અને જેવો ક્વેશ્ચન હોય છે, સપોઝ કે વેન વાળો પ્રશ્ન હોય છે તો સમય આધારિત પ્રશ્ન હોય છે. બરાબર. અને જ્યારે વેર આધારિત હોય છે ત્યારે જગ્યા ઉપર પ્રશ્ન હોય છે. બરાબર. એનાથી બી આગળ હાઉ મેની અને હાઉ મચ હોય છે ત્યારે ડ્યુરેશન ઉપર જે પ્રશ્નો હોય છે. તો આ દરેક રીતે આ પ્રશ્ન ઓળખાણ અનુભવાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તમે જેમ બને તમારા ફ્રેન્ડને શેર કરજો, જેથી એમને પણ આવા શોર્ટકટ રૂપે એમને આ વિડીયો મદદરૂપ થઈ શકે છે. થેન્ક યુ.